નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વડોદરા શહેર, એ શહેરમાં જે રાજનૈતિક પાર્ટી કે જે હાલ અત્યારે સત્તામાં છે ત્યાંના જ મુખ્યમંત્રીને દુઃખદપણે એવું કહેવું હોય કે સુરત અને અમદાવાદની કમ્પેરમાં વડોદરા શહેરનો વિકાસ જોઈએ છે તો ક્યાંક હૈયું રડે છે। આ જ પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી આ વાત સ્ટેજ પર કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક નીચું જોવાનો વારો આવતો હોય તેવી પણ વાતો વહેતી થઈ હતી, પરંતુ એ વાતોની વચ્ચે આ વખતે પાર્ટીએ રણનીતિ બદલી હોય અને તે અંતર્ગત વિકાસની રાજનીતિ અંતર્ગત 76 ઉમેદવારો મેદાને ઉતર્યા છે। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 15 જ્યાં કાંટાની ટક્કર છે, જ્યાં વિશ્વાસ જીતવામાં ક્યાંક કાચું કાપશે તેવી વાતો વહેતી થતી હોય, તેવી અલગ અલગ રીતે લોક ચર્ચા હોય, તેવામાં ભારતીય જનતા પાર્ટીના તમામ જે ઉમેદવારો છે તેઓ અત્યારે અમારી વચ્ચે ઉપસ્થિત છે, તેઓ સાથે ચર્ચા કરવી છે। તમામનું ઋષભભાઈ, તમામ જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 15ના, તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। શું કહેવા માંગો છો? વિકાસની રાજનીતિ સાથે વોર્ડ 15માં પ્રચાર માટે ઉતર્યા છો, કયા પ્રકારનો જનતાને વિશ્વાસ અપાવી રહ્યા છો? વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પાર્ટી પહેલે દિવસથી મજબૂત છે। ચૂંટણીનું જે દિવસે કાર્યાલય ઓપન થયું ત્યારે તો ઉમેદવારોની જાહેરાત પણ નથી થઈ। એ દિવસે જે જનમેદની કાર્યાલયના ઉદ્ઘાટનમાં હાજર હતી, અમારા યશસ્વી શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબને વોર્ડે એ વિશ્વાસ આપ્યો હતો કે તમે જે પણ ઉમેદવાર મૂકશો આ વોર્ડ એને જંગી બહુમતીથી જીતાડશે ને જીતાડશે। જો કોઈ વ્યક્તિ પોતાના મગજને એવું વિચારીને ચાલતું હોય કે મારા થકી વોર્ડ ચાલતો હતો અને હું પક્ષની વિચારધારાની પણ ઉપર છું, હું કોઈ પણ પક્ષમાં જઈશ, મારા ઉપર વોર્ડ ચાલે છે, તો એ વિચારધારાને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 15ની જનતાએ ગઈકાલે પણ સ્વીકારી નથી, આજે પણ નથી સ્વીકારી, અને ચૂંટણી પછી રિઝલ્ટ આવશે ત્યારે બધાને એ વસ્તુની ખબર પડશે। આ વોર્ડમાં જે માણસ સમજતું હોય કે મારા થકી જ બધું છે તો એ વહેમ છે, એમનો સત્ય હકીકત નથી। કેટલીક વહેમની જે ભાવના તોલી રહ્યા છો, એટલે કે એ વસ્તુ મગજમાં લઈને ફરો છો, એ પણ ક્લિયર કરવાની જરૂરિયાત છે। હવે વહેમ કોને છે એ કદાચ ચિત્ર સ્પષ્ટ થશે 28મી તારીખે કે વોર્ડ નંબર 15ના લોકો કોના પર વિશ્વાસ મૂકી રહ્યા છે, કયા પ્રકારના વહેમની વાત કરી રહ્યા છો તમે? લોકો એવું વિચારે છે કે ભાઈ અમે કોઈ પણ એક મુદ્દાને પકડી અને લોકોની વચ્ચે જઈએ, પાર્ટીના જે પણ સમર્થનના ક્રાઇટેરિયા હોય અને પાર્ટીનું જે પણ સૂચન હોય એ સૂચનને અમે અવમાનના કહેવાય કે જે માનીએ નહીં, અને અમે અમારી પોતાની જ લાગણી જે છે, ભલે પક્ષ વિરોધી કામગીરી હોય પણ અમે કરીએ અને એવું વિચારી લઈએ કે ભાઈ એમાં અમને લોકોનું સમર્થન છે, તો એ જે વિચારધારા છે એ આજે પણ સાચી નથી, કાલે પણ નથી। આજે તમે જે પાર્ટી જોડે છો, આજે કાલ ઉઠીને કોઈ વિષય આવશે તો તમે એ પાર્ટીને બી છોડવાની તૈયારી બતાવશો। કેમ? તો કે તમને યોગ્ય નથી લાગતું। તો જનતા તમારા પર વિશ્વાસ શેના માટે મૂકે? તમે ઉપરથી નીચે સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારો છે, આજે ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોના મગજમાં એક જ વિચાર છે કે ભાઈ જે વ્યક્તિ અમને એવી જોઈએ છે વોર્ડમાં અમારા નેતૃત્વ કરવા માટે અને અમારા જનપ્રતિનિધિ તરીકે જે ભણેલી ગણેલી હોય, જેની પાસે નોલેજ હોય, વિશ્વાસ હોવો જોઈએ અને કે આ માણસ આ કામ કરશે। વિશ્વાસ આવશે કેવી રીતે? આજે આપણે નાના બાળકને પણ આપણા ઘરે હોય ને તો એને ભણાવવા મોકલીએ છીએ પહેલાં કે ભાઈ ભણતર હશે તો ગણતર હશે। માત્ર વિવાદ અને ખાલી એટલું વિચારી લઈએ કે આપણે મોટા મોટા સ્ટેટમેન્ટો આપવા, ન્યૂઝ અને પ્રિન્ટ મીડિયામાં આવી જવું, સોશિયલ મીડિયામાં આપણે સાચી ખોટી વાત લઈને આવી, કોઈ પણ પુરાવાને આધાર ના હોય એ વાતની ચર્ચા કરવી, તો શું એ ચર્ચા કરવાથી તમે હીરો થઈ જાઓ છો? ભારતીય જનતા પાર્ટી પહેલેથી શિસ્તને વરેલી પાર્ટી છે, અનુશાસનમાં માનનારી પાર્ટી છે, અને અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમારા અનુશાસનને શિસ્તને નથી છોડતા। એનું માત્ર ને માત્ર કારણ એ છે કે અમે પક્ષને વરેલા છીએ। બીજી વાત, અમે લોકોની વચ્ચે રહ્યા છીએ અને લોકોની વચ્ચે સંગઠનમાં કામ પણ કર્યું છે, અને પાર્ટીએ જ્યારે ઉમેદવારી કરવાની તક આપી છે તો અમે પાર્ટીના ઉમેદવાર તરીકે અમારા વોર્ડ નંબર 15ની જનતાને વિશ્વાસ આપીએ છીએ કે તમારા તમામ કાર્યો નતમસ્તક થઈને કોઈ પણ જાતના વિવાદ વગર એને પૂર્ણ કરીશું। વોર્ડ નંબર 15માં વિકાસ થયો છે? હું એવું માનું છું કે કોઈ પણ જગ્યાએ વિકાસ થવા માટે કોઈ વ્યક્તિ એવું માનતું હોય કે ભાઈ મારા થકી જ વિકાસ થયો છે, તો પાર્ટીની વિચારધારા અને પાર્ટીના એક માળખાના ભાગરૂપે તમે એમાં રહ્યા હો એટલે વિકાસ તો થાય જ। પણ એવું સમજી લઈએ આપણે કે હું હોઉં તો થયો છે ને ના હોઉં તો નથી થયો, તો એ જાતે આપણે પોતાનું એનું આકલન કરવાનું હોય કે આમાં આપણે કેટલા સાચા છીએ। અત્યારે ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરી રહ્યા છો, ફેરણી કરી રહ્યા છો, લોકોનો કયા પ્રકાર પ્રતિસાદ મળે? બહુ જ સારો પ્રતિસાદ છે। આજની તારીખે લોકો એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉપર અમને પહેલે દિવસ પણ વિશ્વાસ હતો,
આજે પણ છે અને ભવિષ્યમાં પણ હશે. ઘણા લોકો એવી વાત કરે છે કે તમે હંમેશા તમારા શિષ્યસ્વ નેતૃત્વના કામને બતાવો. તો ભાઈ અમે તો એને જ બતાવીએ ને, કેમ ના બતાવવાનું હોય? જે સારી વસ્તુ હોય એ તમામ વ્યક્તિ બતાવે. તમે પોતાની સારી વસ્તુ બતાવો ને, અમે ક્યાં તમને ના પાડીએ છીએ. જે વસ્તુ સારી છે એ દેખાડવાની જ હોય અને લોકોને એના ફાયદા થયા છે. આયુષ્માન વયવંદન કાર્ડ યોજના સરકારની છે. 70 વર્ષથી ઉપરના વ્યક્તિઓને જે લાભ મળી રહ્યો છે, લોકોને એનો લાભ મળ્યો છે, તો અમે એની ચર્ચા કરીએ જ ને, કેમ ના કરીએ? વિધવા સહાય છે તો વિધવા સહાય આપી છે, તો એનો ઉપયોગ કઈ સરકાર લઈને આવી છે? જે સરકાર એની યોજનાને લઈને આવી હોય એની સરકાર સ્થાનિક સ્વરાજમાં એ મુદ્દો ઉઠાવે છે. કોરોના વખતે કોવિડની વેક્સિનનો મુદ્દો હતો, તો જે ભારત સરકાર આ કોરોના વખતે કોવિડ વેક્સિન માટે પણ એગ્રેસિવ રહી અને લોકો જોતા રહી ગયા, ત્યારે આપણા દેશે જ્યારે એને કોવિડ વેક્સિનનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યો પ્રોગ્રામનું અને લોકોને આટલી મોટી સંખ્યાને જ્યારે તમે આ વેક્સિનેશન્સ કરાવી શક્યા, તો એ યશ તો જાય જ છે અમારા માનનીય પ્રધાન સેવક નરેન્દ્ર મોદી સાહેબને. તમે 3 થી 4 વાર એમ બોલ્યા ભારતીય જનતા પાર્ટી પર, પણ આ તમારી પાર્ટી પર તો કૌભાંડ અને ભ્રષ્ટાચારના આક્ષેપ લાગે છે. હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટી પર કોઈ પણ આક્ષેપ કોઈએ લગાડ્યા હોય, કોઈએ પ્રૂવ તો કરીને આપે. કોઈક વ્યક્તિ પોતાની રીતે ખાલી આક્ષેપ લગાડવાથી કોઈ વસ્તુ પ્રૂવ નથી થઈ જતી. મારો માત્ર એક જ જવાબ છે કે કોઈ પણ પારદર્શક વહીવટ અમારે ત્યાં, અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 15ની જનતાને વિશ્વાસ આપીએ છીએ કે વોર્ડ નંબર 15માં એક એક વસ્તુમાં પારદર્શકતા આવશે. એમાં પાણીના પ્રશ્નો હોય, રોડ રસ્તા, ડ્રેનેજ, જે પણ પ્રશ્નો છે, અમે અત્યારે વોર્ડ વિસ્તારમાં ફરી રહ્યા છીએ, લોકોના પ્રશ્નોને સાંભળીએ છીએ. અમે કોઈ વ્યક્તિનો વાંક છે એની ઉપર કોઈ દિવસ ચર્ચા નથી કરતા, પણ અમે લોકોને વિશ્વાસ આપીએ છીએ કે અમારી જે પેનલ છે એ ભારતીય જનતા પાર્ટીની પેનલ તમારા માટે આ દરેક કાર્ય કરશે અને તમારી સુખાકારી માટે અમે નતમસ્તક થઈને તમામ કામગીરીમાં અગ્રેસર રહીશું. બેન, શું કહેવા માંગો છો? બીજી વખત એકવાર પાર્ટીએ તમને ચાન્સ આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મને આ ત્રીજી વખત ચાન્સ આપ્યો છે ઉમેદવારી કરવાનો, અને મને વિશ્વાસ છે કે મારું કમળ એ 4 અમારી પેનલ વોર્ડ નંબર 15ના જે નાગરિકો સમજદાર છે, પ્રજા અત્યારે સમજદાર થઈ ગઈ છે, એમને કોઈ સમજાવવાની જરૂર નથી. અત્યારે અમે ડોર ટુ ડોર ફરી રહ્યા છું. લોકોનો એટલો બધો ઉત્સાહ અને ઉમળકો હોય છે કે એ લોકો સામેથી આવીને અમારી સાથે ફેરણીમાં જોડાય છે અને અમને પૂર્ણ બહુમતી મળવાની છે, એમાં કોઈ શંકાને પણ સ્થાન નથી. અને 4 અમારું કમળ વડોદરા મહાનગરમાં બિરાજવાનું છે એવી અમે પૂર્ણ વિશ્વાસ છે. વિશ્વાસ તો છે, પણ પ્રજા પણ વિશ્વાસ મૂકવી જોઈએ ને બેન. પ્રજા ચોક્કસ અમારી પર વિશ્વાસ મૂકશે, કેમ કે અમે કામ કરેલા છે, ભૂતકાળમાં પણ કામ કર્યા છે, અત્યારની પણ સરકાર અમારી કરી રહી છે. એટલે અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી ભારતીય જનતા પાર્ટી પૂર્ણ વિશ્વાસ તરીકે અમને જ્યારે ઉમેદવાર તરીકે મૂક્યા છે, તો અમારામાં વિશ્વાસ હશે તો અમને મૂક્યા છે. એટલે અમને પણ વિશ્વાસ છે કે અમારી પ્રજા અમારા પર વિશ્વાસ રાખી અમને ચોક્કસ કમળને મતદાન કરશે અને કરાવશે. બેન, વિશ્વાસ મૂકશે, પણ હજી સુધી વિશ્વાસ મૂક્યો નથી એવું માની રહ્યા છો કે પછી બૂમો જ છે ખાલી? ભારતીય જનતા પાર્ટીએ જે કાર્યો કર્યા છે અને પ્રજાને જે વિશ્વાસ છે એ વિશ્વાસ છે જ, પણ લોકો એવું જતાવે છે કે વિશ્વાસ નથી, પણ કોઈના કંઈ કહેવાનાથી બધું બદલાઈ નથી જતું. એક સામાન્ય એક્ઝામ્પલ મૂકું કે આપણે આપણું ઘર પણ જ્યારે રિનોવેટ કરાવતા હોઈએ છીએ કે ઘરનું એક માળખું તૈયાર કરતા હોઈએ છીએ, તો ઘણા ટાઈમ સુધી ઘર અસ્તવ્યસ્ત હોય છે, ઘરના માણસોને પણ તકલીફ પડતી હોય છે. તો આ તો આટલી મોટું વડોદરા શહેર છે અને એમાં પણ જ્યારે વોર્ડ નંબર 15, એ તો એવું કહી શકાય કે અત્યારે એની ઉપર જ બધાનો મદાર છે. એટલે કાર્યો કર્યા છે, થોડી કદાચ અસ્તવ્યસ્તતા થતી હોય તો એના માટે જનતા ખૂબ જાગૃત છે, સમજદાર છે અને એ પણ જાણે જ છે. એટલે ખોટી વાતો જે વહેતી હોય છે કે વિકાસના કાર્યો નથી કર્યા, એ સદંતર ખોટી છે. કાર્યો થયા છે અને કાર્યો દેખાઈ રહ્યા છે. એક એક્ઝામ્પલ રૂપે કે પૂર્વ વિસ્તાર કેવો હતો અને અત્યારે એનું માળખું તમે જુઓ, એ ક્યાં સુધી વિસ્તારાઈ ગયો છે. જો ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યા જ ના હોત તો આટલો પૂર્વ વિસ્તાર અત્યારે શણગારેલો પણ ના હોત. જ્યારે ઝૂંપડપટ્ટી હતી ત્યાં કશું જ નહોતું, લોકો ત્યાં જતા ડરતા હતા. એ પૂર્વ વિસ્તારને તમે અત્યારે જુઓ કે જે અત્યારે વડોદરાના એક હાર્ટરૂપ ગણાય એવો અત્યારે પૂર્વ વિસ્તાર છે. બેન, આ વિસ્તારમાં વિકાસ કરેલા વ્યક્તિ તમારી સામે આવ્યા છે, શું કરશો? એની સામે કાંટાની ટક્કર છે, લોકો એવું કહી રહ્યા છે. કાંટાની ટક્કર છે, લોકો કહી રહ્યા છે. કહેવાની જરૂર નથી, એ બતાવવાની જરૂર છે અને જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે ખબર પડશે.
હું પણ કંઈક મારું બોલતી હોઉં કે મેં આ કર્યું, મેં પેલું કર્યું, પણ ભાઈ હું એક જ વસ્તુ કહીશ કે મેં કર્યું જ નથી. આ ભારતીય જનતા પાર્ટીની ઓથોરાઇટી તમને મળી ત્યારે તમે કર્યું. કોણે પોતાના ઘરમાંથી કર્યું બતાવો ને. પાર્ટી આપતી હતી ને તમે ગ્રાન્ટ મંજૂર થતી હતી ને કામો કરેલા છે, અને એ કામો પાર્ટીએ તમને કીધું ત્યારે તમે કર્યા છે. એટલે કાર્યો નથી થયા એ પણ ખોટી વસ્તુ છે. કાર્યો થયા છે, અત્યારે એને રોંગ દર્શાવવામાં આવી રહ્યું છે, ટાર્ગેટ ઊંધું બતાવી રહ્યા છે. બાકી વિકાસના કાર્યો થયેલા જ છે. એક સમયના કદાવર નેતાની દીકરી તમારી સામે છે, એને હરાવવા માટે કયા પ્રકારનું જોર લગાવશો? એક તો લોકશાહી છે, દીકરી મેદાનમાં ઉતરી છે. કદાચ એવું હોય કે હું મારા પપ્પા હતા અને હું જીતી જઈશ તો એ વસ્તુ ખોટી છે. જનતા ખૂબ સમજદાર છે. કરેલા કાર્યો, ભારતીય જનતા પાર્ટીના કરેલા કાર્યો, અને અમે પ્રજાની વચ્ચે રહેતી વ્યક્તિ છે. અમે આટલા વર્ષોથી રહીએ છીએ આ એરિયામાં, 35 વર્ષથી રહેતા આવ્યા છે. અમે જનતા સાથે કામ કરેલું છે, અને એટલે જ ભારતીય જનતા પાર્ટીએ અમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. અને એ તો સમય બતાવશે, હાર જીતથી સમય બતાવશે. કોણ જ્યારે 28 તારીખની રાહ જોઈ લઈએ છે. બાકી બધાને બધી રીતના પોતાની છૂટ છે. સામેવાળો પક્ષ એવા આક્ષેપ કરી રહ્યો છે કે અમે જ તમને જીતાડ્યા છે અને અમે તમને હરાયા છે, પછી તમે આટલા બધા બહુ મોટી મોટી વિગતો કેમ ફૂંકી રહ્યા છો? પણ એ જે બોલનાર વ્યક્તિને એટલું જ વિચારવાનું છે ને કે તમને કોને જીતાડ્યા હતા. તમને કોણે જીતાડ્યા હતા? તમને ભારતીય જનતા પાર્ટીએ જીતાડ્યા હતા. તમને ભારતીય જનતા પાર્ટીના મતદારોએ જીતાડ્યા હતા. તમે પ્રજાની વચ્ચે હતા ને તમને એમને જીતાડેલા છે. તમારી જીતની પાછળ વ્યક્તિ કોણ છે તો જુઓ. તમે તમારી જાતે એકલા થોડા જીત્યા છો. તમારી પાછળ રાષ્ટ્રવ્યાપી પાર્ટી હતી એટલે તમે જીત્યા છો. એટલે એક વેમ જે કહેવાય ને કાઢી નાખવો જોઈએ કે હું મારી જાતે જીત્યો છું. 15માં વિકાસના કાર્યો કેટલા થયા છે અત્યાર સુધી? વિકાસના કાર્યો મેં પહેલાં પણ કીધું કે જ્યારે અત્યારે અમે પૂર્વ પટ્ટીમાં જઈ રહ્યા છે, બધી જ વ્યવસ્થા એકદમ સુયોગ્ય જઈ રહી છે. પાણીના કાર્યો કામ પણ થયેલા છે, રોડના કામ પણ થયેલા છે, અને કાર્યો બધા થયા છે. સમહાવ કોઈ કારણસર અમુક વસ્તુ હવે કેમ રોકાયા હતા એ નથી ખબર, પણ છેલ્લા 3 મહિનાથી અમુક વસ્તુની જનતાને તકલીફ પડી રહી છે. એ જનતા અત્યારે અમને કહી રહી છે, પણ એ કોઈ ઇન્ટેન્શિયલી રોકવામાં આવી હોય તો પણ ખબર નથી. બાકી વિકાસના કાર્યો તો 15 નંબરના વોર્ડમાં થયેલા જ છે. હજી જે વિકાસના કામો બાકી છે અને કયા પ્રકારે વેગ આપશો? જો અમે જીતાઈ જ જવાના છે, અને એવું કહી શકાય કે ચારે ઉમેદવારો સાથે મળીને જ કામ કરવાના છે. અમારા માર્ગદર્શક પણ બહુ સરસ છે, અમારી પાર્ટી પણ બહુ સરસ છે. અને જે કાર્યો અધૂરા છે, કે જે ગંદા પાણીની અત્યારે પ્રોબ્લેમ છે, લો પ્રેશરથી અત્યારે જે પાણી મળી રહ્યું છે, જનતાને તકલીફ છે એક સ્વચ્છતાવાળી, પણ એ અમે બધાના કાર્યોને અત્યારે નોટ ડાઉન કર્યા છે. અને અમે 100% સાથે મળીને જે પણ કાર્યો છે એને અમે ચોક્કસપણે પૂરા કરવાના છે. જનતા અમારી સાથે છે, જનતાને અમારો વિશ્વાસ છે, અને અમે પહેલાં જનતાના કામ કર્યા છે, પછી અમે ટિકિટ માંગી છે. અમે કોઈ ડાયરેક્ટ દાવેદારી કરી જ નથી, અને જનતાને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા કાર્યો બોલે છે. આ પાર્ટીએ એમ પણ વાત કરી હતી કે યુવા ચહેરાઓને મેદાને ઉતારીશું, અને વિશ્વાસ આજે જે પ્રમાણે 2047 વિકસિત ભારતનું જે સ્વપ્ન છે સાકાર કરવા માટે યુવાનો મેદાન ઉતરી રહ્યા છે. યુવા ચહેરા અજયભાઈ સાથે વાતચીત કરવી છે કે અબુ શું કહેવા માંગો છો? પહેલાં તો પાર્ટી માટે શું કહેશો, કારણ કે બહુ નાની ઉંમરે પાર્ટીએ તમને મેદાને ઉતાર્યા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝે અમને અહીંયા બોલાયા તે બદલ તમારો અમે આભાર માનીએ છીએ. સૌપ્રથમ તો રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ અને શહેરનું નેતૃત્વ અહીંયા જે અમને સેવા કરવાનો જે તક આપી છે તે બદલ અમે પાર્ટીનો આભાર માનીએ છીએ. અમે સૌપ્રથમ તો હું જો મારો પરિચય આપું તો યુનિવર્સિટીની અંદર જ્યારે વડોદરાના જે સ્ટુડન્ટ્સ છે એમને જ્યારે તકલીફ પડતી હતી એડમિશનથી માંડીને બધામાં, તો અમે આંદોલન કરીને એ લોકોને એડમિશન અપાયા છે. જે રીતે આજે હું વોર્ડ નંબર 15માં મને જે સેવા કરવાની જે તક આપી છે પાર્ટીએ, હું હંમેશા તમને એક જ વસ્તુ કહું છું કે જનતા મૂર્ખ નથી. જનતા બધાને ઓળખી ગઈ છે જનતા, અને દરેક લોકોને વેરો જે ભરે છે વેરાનું વળતર એમને મળવું જ જોઈએ. સીધી વાત છે. શું માનો છો આ વખત તમારા વોર્ડમાં જે કદાવર માણસ કહેવાય કે એ વ્યક્તિનું નામ પડતું હતું, કામ થતું હતું, એવી એક લોકચાહના હતી, અને એ જ વ્યક્તિ તમારી સામે આવ્યા છે, સામે ઉતર્યા છે? અરે ભાઈ, હું તમને એવું કહેવા માગું છું કે લોકચાહના એમના ઘરેથી નથી લાયા. આ પબ્લિકનો પૈસો છે ને, પબ્લિક માટે આપણે કામ કરવાનું છે. અને પબ્લિક સારી રીતે ઓળખી ગઈ છે કે જે આ પક્ષમાં હતા હવે એ પહેલાં પક્ષમાં ગયા છે. બરાબર છે. 28 તારીખે જ્યારે મતદાર ખુલશે ને કે કોને મત આપે છે, ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાનું થઈ જવાનું છે ત્યાં આગળ. વોર્ડ 15
વડોદરા શહેરનો વિકાસ. અમારી તો ફરજ છે, અમારી તો પરમ પવિત્ર ફરજ છે નિષ્ઠાથી પૂછવું છે કે શહેરનો વિકાસ કોણે રૂંધાયો, શહેરનો વિકાસ કેમ રૂંધાય છે. આક્ષેપ આક્ષેપ વિપક્ષે સાંભળવા છે, સત્તાધારી પક્ષના નેતાઓને સાંભળવા છે, કેન્દ્ર સરકાર તરફથી આવતી યોજના, રાજ્ય સરકાર તરફથી આવતી યોજના, કે પછી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અલગ અલગ બોર્ડમાં બેઠેલા શાસન કરતા આ નેતાઓ. વોર્ડ નંબર 15 કાંટાની ટક્કર છે, લોકચર્ચિત છે, પણ આ લોકોનો કોન્ફિડન્સ જોઈને એવું લાગી રહ્યું છે કે લોકચર્ચિત છે એટલે જે વ્યક્તિઓ એક પોતાનો સ્વભાવ માની બેઠા હતા કે આ ગઢ અમારો છે, એ લોકોનો એ વહેમ તોડવો છે. વહેમ તોડવા માટે યુવા ચહેરાઓને પણ પાર્ટીએ મેદાને ઉતાર્યા છે. પાર્ટી સર્વસ્વ છે. એક ટોક પરથી, એટલે કે આ વાત પરથી, આ ચર્ચા પરથી એક વસ્તુ પુરવાર થઈ રહી છે કે પાર્ટી સર્વસ્વ છે, ન વ્યક્તિ. કોઈ વ્યક્તિ એવા ભ્રમમાં રહેતો હોય. ઋષભભાઈ, એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે, પાર્ટી સર્વસ્વ છે તો શું માનો છો કે એ પાર્ટીનું નામ, જે પ્રમાણે વિપક્ષમાં અવાજો છે, તો એ જે પક્ષમાંથી દાવેદારી કરી રહ્યા છે એ પાર્ટી એમને પૂરેપૂરો હાલ અત્યારે સપોર્ટમાં છે? મને તો એટલું ખબર છે, હું કોઈ દિવસ કોઈ બીજાની ચર્ચા કરતો નથી. એટલા માટે આપણે શું કરવા બીજાના ઘરની ચર્ચા કરીએ? હું મારા ઘરની ચર્ચા કરીશ. મારું ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 15નો ગઢ હતો, ગઢ છે અને ગઢ રહેવાની છે. કોઈ વ્યક્તિ વિશેષ રાજકારણ વોર્ડ નંબર 15માં અત્યારે એમનું છે નહીં. કોઈ પણ વ્યક્તિ જો એવું માનતી હોય કે ભાઈ મેં કામ કર્યું, તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ તમને વિશ્વાસ મૂકીને જે તક આપી હતી અને તમને જે સાથ અને સહકાર મળ્યો હતો, તમે એની સરકારનો એક ભાગ હતા, એટલા માટે તમને એની અંદર કામ કરવાની તક મળી. બાકી લોકો પાર્ટીને ઓળખી રહ્યા છે કે ચહેરાને ઓળખશે? હું આજની મિનિટે તમને કહીશ અને ઇલેક્શન પૂરું થયા પછી પણ કહીશ કે ઋષભ કામદાર, અજયભાઈ રબારી, જ્યોતિબેન પંડ્યા અને નૈનાબેન શાહ 28મી તારીખે જંગી બહુમતીથી જીતીને આવશે ને, તો પણ ચહેરો તો પાર્ટીનું કમળનું નિશાન જ રહેવાનું છે, નહીં કે અમારું પોતાનું પર્સનલ ફેસ. આ સત્ય છે, એ આજે પણ રહેશે અને જીવનભર રહેવાનું છે. કોઈ પણ વ્યક્તિ પાર્ટીની ઉપર હોતી નથી, માત્ર ને માત્ર પક્ષ ઉપર છે. તમારે એના અનુશાસનને આજે પણ ફોલો કરવાનું છે, કાલે પણ ફોલો કરવાનું રહેશે. જો તમે એવું વિચારી લેતા હો કે હું પાર્ટીની ઉપર છું, તો સમય અને સંજોગ 26મી તારીખનું મતદાન અને 28મી તારીખનું રિઝલ્ટ આપ તૈયાર રહેજો. તમે જે ધાર્યું છે એના કરતાં પણ સારું ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં રિઝલ્ટ આવશે. ચહેરો બનાવીને અસ્તિત્વ ઊભું કર્યું છે, અસ્તિત્વ ઊભો કરીને આખા ગઢને, એટલે કે વોર્ડ નંબર 15ને તોડવો છે, તેઓ સ્પષ્ટ તાકાતવાળા મજબૂત સંદેશા સાથે લોકોની પ્રચારની અંદર નીકળી રહ્યા છે. તમારું શું માનવું? હું એવું માનું છું કે આ વોર્ડ નંબર 15 ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ છે મેન્ડેટ. એમાં કોઈ વાદ ને વિવાદ નથી. કોઈ માણસ જો એવું માનીને બેઠું હોય કે મારા વિવાદ કરવાથી કે હું કંઈક બીજી નવી વાત લઈને આવું, હું અહીંયાથી લડું છું કે ત્યાંથી લડું છું, હું તમારા કામ કરતો રહીશ, ભારતીય જનતા પાર્ટીના ચહેરાને જ લીધે તમને આગળની ટર્મમાં વોટ મળ્યા હતા. બાકી તમારે એ વખતે પણ એ પક્ષ જેમાં તમે અત્યારે ગયા છો એમાંથી લડી લેવું હતું ને, અને પછી તમારે ચર્ચામાં આવવું હતું ને. અત્યારે તમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સાથે જ્યાંની સામે તમે અત્યારે છો, એ વખતે તમારે એમાંથી જ લડવું હતું ને. ખબર પડી જાત કે તમે કેટલા પાણીમાં હતા. આજની મિનિટે હું એટલું જ કહેવા માગીશ, હું કોઈ વ્યક્તિ વિશેષ ઉપર ચર્ચા કાલે બી નથી કરતો, આજે નહીં કરું ને ભવિષ્યમાં પણ નહીં કરું. હા, મારા પક્ષ માટે જરૂરથી ચર્ચા કરીશ કે સર્વોચ્ચ છે મારો પક્ષ ભારતીય જનતા પાર્ટી હતો, છે અને રહેવાનો છે. સત્તાના સર્વોચ્ચ શિખર પર બિરાજમાન થયા પછી વ્યક્તિ પોતાની જાતને સર્વસ્વ માની લેતા હોય છે અને પાર્ટીથી પરેની વિચારધારા રાખી પોતાનો ચહેરો અને અસ્તિત્વ ઊભું કરવાની એક હરોળમાં ક્યાંક ને ક્યાંક જ ભૂલી જાય છે કે મને કોણે દૂધ પીવડાવીને મોટો કર્યો છે. અલગ અલગ વિચારધારાઓ, અલગ અલગ વ્યક્તિઓના નિવેદન, અલગ અલગ ચર્ચાઓના અંતે એક વસ્તુ તો સ્પષ્ટ થઈ રહ્યું છે કે માણસ શું છે. વ્યક્તિ જે સીટ પરથી દાવેદારી કરે છે એ સીટ કોની છે? परमानेंट मारी रहवानी है कि પછી कल और आएगा इस नगमे को खिलती कलियां चुमने को मुझसे बेहतर कहने वाले आपसे बेहतर सुनने वाले कि પછી એ પણ બદલાવાનું. અલગ અલગ રીતે કાંટાની ટક્કર ઊભી થયેલા વોર્ડોમાં બાબતે ચર્ચા કરવી છે કે તમારા ગયા પછી પણ આ વોર્ડ એઝ ઇટ ઇઝ વિકાસ થશે જ. તમારા ગયા પછી પણ આ વોર્ડ વિકાસથી વંચિત નહીં રહેવાનો. ભ્રષ્ટાચારની બૂમો તો ક્યાંક પુરાવાની વાત કરી, એ સત્તાધારી પક્ષને પણ સામે આવ્યા છે. પુરાવા શું છે? જે પક્ષે મોટા કર્યા એ પક્ષ છોડી અને તેઓની સાથેથી છેડો ફાડી સામે પક્ષે લડવું, તો એમના પણ અવાજ સાંભળવો છે. કાંટાની ટક્કર છે વોર્ડ નંબર 15. જોવું રહ્યું વડોદરા શહેરની આ પ્રજા કોના પર વિશ્વાસ મૂકે છે. હું તો આજે બી તમને કહીને જાઉં છું, તમે આ શબ્દ જે વાપરો છો, 28 તારીખે રિઝલ્ટ આવશે અને 26મી તારીખનું જે મતદાન થઈ રહ્યું છે,
તમારા કાંટાની ટક્કરવાળા શબ્દો 26મીએ બી ખોટા પડવાના છે અને 28મીએ જે રિઝલ્ટ આવશે ત્યારે તમે જોશો ભારતીય જનતા પાર્ટીની પેનલ વોર્ડ નંબર 15માં લોકોએ નહીં ધારેલા હોય એવા બહુમતથી જીતવાની છે. આ અમારા ચારેય ઉમેદવારનો વિશ્વાસ છે અને અમારા પાર્ટીના સંસ્કાર છે કે અમે પાર્ટીને જ આગળ ગણીએ છીએ, કોઈ વ્યક્તિ વિશેષને આગળ ગણતા નથી. પાર્ટી સર્વસ્વ છે. જે પક્ષે મોટા કર્યા, જે પક્ષે ટિકિટ આપી, જે પક્ષે નામ આપ્યું, જે પક્ષે અસ્તિત્વ ઊભું કરી આપ્યું અને એ જ પક્ષથી સામેના પક્ષે લડવાનું થાય એટલે ચર્ચાનો વિષય બને. એવા અનેક ઉમેદવારો એવા ગુજરાતની અંદર જેટલી 700 બેઠક બિનહરીફ થઈ એ લોકો પણ ચર્ચામાં આવ્યા છે. અલગ અલગ રીતે વોર્ડના નાગરિકો પાસેથી જાણવું છે કે વિકાસ કોણ કરશે. કામ કર્યા છે એ પાર્ટીની સૂચનાથી કર્યા છે, પાર્ટીના પૈસે, પાર્ટીએ જે પ્રકારે ફંડ આપ્યું તે પ્રમાણે ગ્રાન્ટો પાસ થઈને તમે ચર્ચામાં આવ્યા છો. લોકો કોના પર વિશ્વાસ મૂકે છે, અલગ અલગ ઉમેદવારો સાથે વાતચીત કરી આપ સુધી આ તમામ અપડેટ પહોંચાડતા રહીશું કે વડોદરા શહેરનો વિકાસ કોણ કરશે. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.